ઉત્સવ ગાંધીનગરમાં હસ્તકલા અને લોકકલાનો મહામેળો યોજાયો। ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તથા પશ્ચિમ ક્ષેત્ર સાંસ્કૃતિક કેન્દ્ર સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરના સંસ્કૃતિ કુંજ ખાતે વસોત્સવ અને ભવ્ય રંગારંગ પ્રારંભ થયો। લોકકલા અને હસ્તકલાના સંગમરૂપ આ મહોત્સવમાં વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝલક સાથે કારીગરીનો કલાત્મક કૃતિઓનું પ્રદર્શન અને વેચાણનું આકર્ષક જોવા આયોજન કરવામાં આવ્યું હતું। મહોત્સવનો વિધિવત પ્રારંભ ગાંધીનગર ઉત્તરથી ધારાસભ્ય રીટાબેન પટેલના વરદસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો। તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આવા સાંસ્કૃતિક આયોજનથી સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન મળે છે અને આપણી સંસ્કૃતિ સમૃદ્ધ લોકકલાની પરંપરા જીવત રહે છે। આ પ્રસંગે યુવા અને રમતગમત વિભાગ દ્વારા તૈયાર કરાયેલા કેલેન્ડરનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું। મહોત્સવમાં પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો। વેલામોરીરામા ફેમ સુપ્રસિદ્ધ ગાયક અરવિંદ વેગડાએ પોતાની લોકગીતોની રજૂઆતથી ઉપસ્થિત દર્શકોને ઝૂમતા મજબૂર કર્યા હતા। ગણેશ વંદના સાથે આરંભાયેલા કાર્યક્રમમાં ગુજરાતના ગરબા અને ડાકલા ઉપરાંત રાઠવા આદિવાસી નૃત્ય, પશ્ચિમ બંગાળનું પુરુલિયા છાઉ, આસામનું બિહુ, મણિપુરનું થાગટા અને પુંગઢોલ છોડો, મહારાષ્ટ્રનું લાવણી, ગુજરાતના આદિવાસી સમાજનું સિદ્ધી ધમાલ નૃત્ય, રાજસ્થાનની ભવાઈ અને હરિયાણાનું ફાગ નૃત્ય રજૂ કરવામાં આવ્યું। મહોત્સવની વિશેષતા તરીકે અંદાજે 500થી વધુ કલાકારો પોતાની કલાની પ્રસ્તુતિ આપશે। સાથે જ સ્થાનિક કારીગરો દ્વારા નિર્મિત હસ્તકલાની વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ આયોજનનું મુખ્ય આકર્ષણ બન્યું છે। સરિતા ઉદ્યાન પાસે આવેલા સંસ્કૃતિ કુંજ ખાતે ચાલી રહેલો મહોત્સવ આગામી 2 માર્ચ સુધી દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઉજવાશે। આયોજન દ્વારા ગુજરાતની અસ્મિતા અને વિવિધતામાં એકતાના સંદેશને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। અહેવાલ ખાટ અશોકસિંહ, ખબર બનાસકાંઠા ન્યૂઝ, ગાંધીનગર।